હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ઠંડી ઠંડી કેરીની આઈસ્ક્રીમ. એ પણ એકદમ ફટાફટ માત્ર 3 જ વસ્તુમાં બની જશે. એકદમ ઇઝી રેસીપી છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો મેં અહીંયા 2 કપ દૂધ લીધું છે ફૂલ ફેટવાળું, અને તેની અંદર માપ માટે તમારે જેટલી ખાંડ નાખવી હોય, જેટલું ગળ્યું એ પ્રમાણે ખાંડ એડ કરી દેવાની છે. મેં અહીંયા અડધી વાટકી ખાંડ અને 1 વાટકી મિલ્ક પાવડર નાખ્યો છે. દૂધ ઠંડુ હોય ત્યારે જ આપણે આ બધું વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ અત્યારે મેં ચાલુ નથી કરી. એકદમ ઠંડા દૂધમાં જ મિલ્ક પાવડર અને ખાંડને ઓગાળી લઈશું. એકદમ સરસ ઓગળી ગયું છે. હવે મિલ્ક પાવડર અને ખાંડ પણ થોડી થોડી ઓગળી ગઈ છે. તો હવે તેને આપણે ગેસ ચાલુ કરી અને તેની પર મૂકી દઈશું, અને હવે તેને હલાવતા રહીશું અને ઉકાળી લઈશું. મેં અહીંયા દૂધ લીધું છે, થોડું ઠંડુ કાઢી લીધું હતું, અને તેની અંદર અહીંયા મેં 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લીધો છે. તેની અંદર દૂધ ઉમેરી એકદમ સરસ ગોઠા ના પડે તે રીતે આપણે કસ્ટર્ડ પાવડરને ઉમેરી લેવાનો છે અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. તમે કસ્ટર્ડ પાવડરની જગ્યા પર 2 ચમચી કોર્નફ્લોર પણ લઈ શકો છો. તો એકદમ સરસ કોર્નફ્લોર ઓગળી ગયો છે. દૂધ પણ ઉભરાઈ ગયું છે. એકદમ સરસ ઉભરો આવી ગયો છે, અને ખાંડ પણ એકદમ સરસ ઓગળી ગઈ છે. હવે તો કસ્ટર્ડ પાવડર થોડું એડ કરીશું આપણે. એક સાથે આપણે બધો જ એડ નથી કરવાનો, અને થોડું હલાવી લઈશું. થોડો કરી અને જેટલો બનાવેલો કસ્ટર્ડ પાવડર છે તેને એડ કરી દઈશું, જેથી જે આપણું આ દૂધ છે એ ફટાફટ ગાઢું થઈ જશે. તો બસ બધો જ કસ્ટર્ડ પાવડર એડ કરી દીધો છે. અને હવે દૂધ પણ એકદમ સરસ ગાઢું થઈ ગયું છે. કસ્ટર્ડ પાવડર નાખીએ એટલે થોડી જ વારમાં દૂધ એકદમ સરસ ગાઢું થઈ જાય છે. તો દૂધ રેડી થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, અને આ જ રીતનું આપણે દૂધ તૈયાર કરવાનું છે, એકદમ ગાઢું. અને હવે તેને આપણે થોડું ઠંડુ થઈ જવા દઈશું એકદમ. અહીંયા મેં કેરી લઈ લીધી છે અને તેને કટ કરી લીધી છે. હવે કેરીને મિક્સર જારમાં નાખી દઈશું. મેં અહીંયા કેસર કેરી લીધી છે, તમે કોઈ પણ કેરી લઈ શકો છો. અને વગર પાણી એડ કરે આપણે પીસવાની છે. આ જ રીતની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી દેવાની છે કેરીની. તેની અંદર પાણી બિલકુલ આપણે એડ નથી કરવાનું અત્યારે. તમે જોઈ શકો છો તે જ રીતની આપણે કેરીને પીસી લેવાની છે. એકદમ આસાનીથી પીસાઈ જાય છે, કેમ કે પાકી કેરી છે એટલે, અને પાણીની પણ જરૂર પડતી નથી. તો બસ હવે જે આપણે મિક્સચર રેડી કર્યું છે એ એકદમ સરસ ઠંડુ પણ થઈ ગયું છે, અને એકદમ ગાઢું થઈ ગયું છે. તો તેને પણ કેરી સાથે મિક્સર જારમાં આપણે એડ કરી દઈશું. અને તેની સાથે આપણે દૂધ પર જામેલી જે મલાઈ હોય તેને એડ કરીશું. પણ જો તમારી પાસે મલાઈ ના હોય તો રેડીમેડ મલાઈ પણ તમે નાખી શકો છો, જે અમૂલની મળે છે, અથવા તો કોઈ પણ બ્રાન્ડની લઈ શકો છો. મેં અહીંયા ઘરની જ મલાઈ લીધી છે, તેને પણ એડ કરી દીધી છે. 2 ચમચી જેવી મલાઈ છે. હવે એકદમ સરસ પીસી લઈશું આપણે, અને એકદમ સ્મૂથ બેટર રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પીસાઈ ગયું છે. તમારે પણ બસ આ જ રીતનું રેડી કરવાનું છે. જો તમને અહીંયા થોડું વધારે ગાઢું લાગે તો તમે થોડું દૂધ પણ ઉમેરી શકો છો. તો પીસીને એકદમ સરસ મિક્સચર આપણે રેડી કરી લીધું છે. બસ તમારે પણ આ જ રીતનું મિક્સચર રેડી કરવાનું છે, ના વધારે ગાઢું કે ના વધારે પાતળું, મીડિયમ. તો અહીંયા મેં એક ડબ્બાને લઈ લીધો છે, અને તેની અંદર હવે આ મિક્સરને આપણે એડ કરી દઈશું.
આ મિશ્રણને આપણે ફ્રીઝરમાં 6 થી 7 કલાક માટે રહેવા દઈશું, જેથી એકદમ સરસ આપણી આઈસ્ક્રીમ જામ થઈ જાય. હવે તેની પર ડેકોરેશન માટે મેં થોડી કેરીને કટ કરી લીધી છે નાની નાની સાઇઝમાં, તેને એડ કરી દઈશું. હું અહીંયા ઓવરનાઇટ મૂકવાની છું, જેથી એકદમ સરસ આઈસ્ક્રીમ રેડી થાય. તમે 6 થી 7 કલાક પણ મૂકી શકો છો. થોડી તૂટી ફૂટી એડ કરું છું. તમને ના પસંદ હોય આમાંથી કોઈ વસ્તુ તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને થોડા પિસ્તાના કતરણને એડ કરીશું. તમે અહીંયા ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો, થોડું ઇલાયચી પાવડર પણ એડ કરી શકો છો. અને બસ પિસ્તાનું કતરણ એડ કર્યા પછી આપણે ફ્રીઝરમાં અહીંયા ઓવરનાઇટ મૂકી રાખીશું. ઉપર સિલ્વર કોઇલ લગાવી દઈશું, જેથી બરફ જામ ના થાય અને આપણી આઈસ્ક્રીમ એકદમ સરસ બનીને રેડી થાય. તો અહીંયા હું તમને બીજા દિવસે બતાવી રહી છું ઓવરનાઇટ રાખ્યા પછી કે એકદમ સરસ આઈસ્ક્રીમ જામ થઈ ગઈ છે. હું તમને કાઢીને પણ બતાવીશ ચમચાની મદદથી. થોડા ચમચાને ગરમ પાણીમાં ડબોળી લેવાનો અને પછી આઈસ્ક્રીમ કાઢવાથી એકદમ આસાનીથી આઈસ્ક્રીમ નીકળી જાય છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગઈ છે. તમે એકવાર જો આ રીતથી આઈસ્ક્રીમ બનાવી લેશો તો બહારની આઈસ્ક્રીમ પણ ભૂલી જશો. એકદમ સરસ ઘરે જ આઈસ્ક્રીમ બનાવી લેશો, એ પણ એકદમ ઓછા ખર્ચે. તો તમે પણ આ રીતથી જરૂરથી આઈસ્ક્રીમ બનાવો. મેંગો એકદમ જબરજસ્ત આઈસ્ક્રીમ બનીને રેડી થશે. તો તમને જો મારી આ મેંગો આઈસ્ક્રીમ પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને તમે આઈસ્ક્રીમ બનાવીને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. અને જેને પણ મેંગો આઈસ્ક્રીમ પસંદ હોય તેને વિડીયો જરૂરથી શેર કરજો. થેન્ક યુ.